નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી પોતાની મનગમતી ચેનલ ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એના સામાજિક વિજ્ઞાન જે છે એના સેક્શન એ જે છે એસાઇનમેન્ટના 7 પ્રશ્નપત્ર સુધીના સોલ્વ કરી નાખેલા છીએ. હવે આપણે પ્રશ્નપત્ર જે છે 8 જે છે એનું સેક્શન એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને નવા નવા વિડીયો મળતા રહે અને તમારું સરસ રીતે રિવિઝન થતું રહે. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલું છે મીરા દાતારનો મેળો. તો મીરા દાતારનો મેળો ક્યાં ભરાય છે વિદ્યાર્થી મિત્રો? ઉનાવામાં ભરાય છે. ક્યાં ભરાય છે? તો જવાબ નંબર 1ની અંદર આવશે એફ. બરોબર છે, ઉનાવા. રાઈટ. નેક્સ્ટ, કાષ્ઠકલા. કાષ્ઠકલા જે છે આપણને કાષ્ઠકલા જે છે ક્યાં જોવા મળે છે? સંખેડાની કાષ્ઠકલા બહુ જ પ્રખ્યાત છે. તો જવાબની અંદર આવશે બીજામાં સંખેડા. બરોબર છે. જવાબ નંબર 3, રાજનાગ. તો વિદ્યાર્થી મિત્રો રાજનાગ જે છે એ ક્યાં આવેલું છે? રાજનાગ જે છે એ દક્ષિણના ગીચ વર્ષાવનોની શું છે? એક પ્રકારની પ્રજાતિ છે. એટલે ઓપ્શન નંબર શું આવશે? એ. ચોથામાં આગ્નેય ખડકો. આગ્નેય ખડકોમાંથી આપણને શું મળી રહે છે વિદ્યાર્થી મિત્રો? જસત મળી રહે છે. શું મળી રહે છે? તો વિદ્યાર્થી મિત્રો આગ્નેય ખડકો જે છે એમાંથી જનરલી ધાતુમય ખનિજો મળી રહે. બરાબર. તો જસત પણ ખનિજ જ છે એક પ્રકારની. એટલે શું આવશે? ઓપ્શન નંબર બી આવશે. ખબર પડી? અને વિષ્ટા જે છે બરાબર છે, તો એમાં શું આવશે? હગાર આવશે. શું આવશે? હગાર. તો જવાબ નંબર 5 જે છે એની અંદર શું આવશે? સી ઓપ્શન. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને જોડકામાં ખ્યાલ આવી ગયો હશે. બરોબર છે. પરીક્ષામાં તે જોડકા જોડવાના નથી, આપણે આ રીતે સાચા પ્રશ્નની સામે સાચો જવાબ લખવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પછી છે ખરા છે કે ખોટા. તો કાલિદાસ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી નહોતા વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. તો વિધાન શું આવશે? ખોટું છે. કાલિદાસ જે છે સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન હતા. બરોબર છે. વ્યાકરણ શાસ્ત્રી થોડી હતા. આગળ જવાબ પ્રશ્ન 7, આપણે હડપ્પા સમયની લિપિ આજે પણ એ વણ ઉકેલી જ છે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. એટલે એ વિધાન પણ શું છે? ખોટું છે. આ શું છે? ઉકેલી નાખ્યું કે છે. બરોબર છે. આગળ 8મો, હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન ચલાવવાને કારણે 3 મહિના સુધી ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. તો વિધાન તદ્દન શું છે? ખરું છે, સાચું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આગળ 9મો, માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 8.4 વર્ષ છે. તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ વર્ષો 8.4 નહીં પરંતુ 5.4 વર્ષ છે. માટે વિધાન શું આવશે વિદ્યાર્થી મિત્રો? તદ્દન ખોટું છે. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બંધારણીય કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન તદ્દન શું છે? ખરું છે. શું છે? ખરું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો 11મો છે, આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે ખાલી જગ્યામાં જોગવાઈ કરી છે. તેમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? બંધારણ. જવાબમાં આવશે બંધારણ. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. 12મો, કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક જે સ્થળો છે એ સ્થળોને ખાલી જગ્યા તરીકે જાહેર કરેલા છે. તો ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરે છે. કેવા? રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. 13મો, સ્થાનિક અળસિયા જે છે ખાલી જગ્યા ખાય છે. હવે અળસિયા જનરલી શું ખાય વિદ્યાર્થી મિત્રો? માટી ખાય છે. શું ખાય છે? માટી ખાય છે. નેક્સ્ટ, ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં ખાલી જગ્યા ટકા ભૂમિગત જળ છે. તો આમાં આવશે વિદ્યાર્થી મિત્રો 42% જે છે એ ભૂમિગત જળ છે. બરોબર. 15મો પ્રશ્ન, ખાલી જગ્યાની શોધ પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો ખેતી આવશે. શેની શોધ? ખેતીની શોધ થઈ એના પછી આદિમાનવ જે છે એ સ્થાયી જીવન જીવવા લાગ્યો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો
છે. તો 16મો પ્રશ્ન છે, પર્યાવરણ અને વન્યજીવોનું સંરક્ષણ કરતી ભારતની સૌથી જૂની સંસ્થા કઈ છે? ગીર ફાઉન્ડેશન, નેશનલ ક્લબ, રાષ્ટ્રીય ફાઉન્ડેશન કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ? તો વિદ્યાર્થી મિત્રો 16મો જે છે એ તમારા માટે બાકી રાખ્યો છે. કોમેન્ટ બોક્સની અંદર તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો, 16માં એ આવશે, 16માં બી આવશે, 16માં સી આવશે કે 16માં ડી આવશે. હું તમારા પ્રશ્નના જવાબ જે છે આ તમે કોમેન્ટમાં લખશો, એની રાહ જોઈશ. હું 100% તમારા જવાબને લાઈક કરીશ, રિપ્લાય પણ આપીશ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. 17માં, ભારતમાં સ્પષ્ટ વાવેતર વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં સિંચાઈ સુવિધા જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે 38%. કેટલા ટકા? 38% આવશે. ઓકે, 18મો પ્રશ્ન. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બેલ આઇકન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે. બરાબર છે, હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું વિદ્યાર્થી મિત્રો. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસમાં કોનો સમાવેશ થતો નથી વિદ્યાર્થી મિત્રો? તો વનીકરણ, હોર્ટિકલ્ચર, ભેજ સંરક્ષણ કે વન્યજીવ સંરક્ષણ? તો વન્યજીવ સંરક્ષણની વાત જ ના આવે વિદ્યાર્થી મિત્રો. આવું જલ એટલે કે પાણીને લગતી બાબત આવે એટલા માટે વિદ્યાર્થી મિત્રો. એટલે જવાબની અંદર આવશે ઓપ્શન નંબર ડી. બરોબર છે, અહીંયા ઓપ્શન નંબર આપણે સી, અને અહીંયા ઓપ્શન તમારે જવાબમાં કોમેન્ટ કરવાનો છે. બરોબર છે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. 19મો પ્રશ્ન છે, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે વિદ્યાર્થી મિત્રો? તો જવાબની અંદર આવશે દ્વિમુખી. શું આવશે? દ્વિમુખી. જવાબની અંદર આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો 20મો પ્રશ્ન, મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ દ્વિચક્રી વાહન ચાલકે હેલ્મેટ પહેરવું શું છે? ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં શું આવશે? કલમ નંબર 129. તો જવાબની અંદર આવશે બી. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો દર વખતની જેમ આપણે થોડુંક અગત્યના બીજા કંઈક ટોપિક્સ આપીએ. તો આપણે જાણે છે કે સાધનોની ફાળવણીને આધારે પદ્ધતિઓ કઈ કઈ છે? બરાબર છે, તો પહેલી એક જે છે બજાર પદ્ધતિ છે. કઈ છે? બજાર પદ્ધતિ. બરાબર છે. બીજી પદ્ધતિ જે છે શું છે? સમાજવાદી પદ્ધતિ. કઈ? સમાજવાદી પદ્ધતિ. ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્રીજું છે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર. તો આ પ્રકારની પદ્ધતિઓ સાધનોને આધારે બનાવવામાં આવેલી છે. હવે આ કયા કયા દેશોમાં પદ્ધતિ ચાલે છે? તો બજાર પદ્ધતિ જે છે એ અમેરિકા અને જાપાન જેવા દેશોમાં આ પદ્ધતિ ચાલે છે. કઈ? બજાર પદ્ધતિ. બરાબર છે. સમાજવાદી પદ્ધતિ જે છે એ ક્યાં ચાલે છે? રશિયા અને ચીનમાં ચાલે છે. આ પદ્ધતિ ક્યાં ચાલે છે? રશિયા અને ચીનમાં. મિશ્ર અર્થતંત્ર જે છે ક્યાં ચાલે છે? ભારત અને ફ્રાન્સમાં ચાલે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યના છે. બીજો આ પદ્ધતિ જે છે એને કયા નામે ઓળખી શકાય? બીજા કયા નામ છે? તો આ પદ્ધતિને મૂડીવાદ તરીકે પણ ઓળખાઈ શકાય. શું કહે? મૂડીવાદ. એ જ પણ મુક્ત અર્થતંત્ર તરીકે પણ, મુક્ત અર્થતંત્રની પદ્ધતિ જે છે એ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ સમાજવાદી પદ્ધતિ જે છે શું છે? આદેશો અને પ્રોત્સાહનની પદ્ધતિઓ છે. પ્રોત્સાહન પૂરું પાડતી પદ્ધતિઓ છે. બરોબર છે. અને મિશ્ર અર્થતંત્રને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો નિયંત્રિત અર્થતંત્રની પદ્ધતિ પણ કહેવાય છે. શું કહેવાય છે? નિયંત્રિત અર્થતંત્રની પદ્ધતિ. તો આવી રીતે હું તમારા માટે એક એક ટોપિક વચ્ચે મૂકીશ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ બી. તો ખાસ આને તૈયાર કરજો, આ બહુ જ અગત્યનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક્સ ઉપર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં વાક્યમાં જવાબ આપો. તો 21મો છે, ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે? તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો સૌથી લાંબો રેલમાર્ગ જે છે એ વિવેક એક્સપ્રેસનો છે. અને ક્યાંથી ક્યાં સુધી છે? દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી. ક્યાં? કન્યાકુમારી ને જોડતો રેલમાર્ગ. બરોબર છે, જોડતો રેલમાર્ગ છે. અને એના ઉપર કઈ એક્સપ્રેસ દોડે છે? આપણે જાણીએ છીએ પ્રમાણે વિવેક એક્સપ્રેસ. ખ્યાલ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો પ્રશ્ન છે 22મો, ભારતમાં સરહદી વિસ્તારમાં રસ્તાઓનું નિર્માણ કઈ સંસ્થા દ્વારા થાય છે? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો સરહદી માર્ગ સંસ્થાન. શું આવશે? સરહદી માર્ગ સંસ્થાન.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ઉત્પાદનમાં ઉપયોગી બનતા માનવ સર્જિત સાધનને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? માનવ દ્વારા જે થાય તો શું કહેવાય? શ્રમ કહેવાય. તે આવશે શ્રમ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 24મો, વિકાસશીલ દેશમાં વસ્તી વૃદ્ધિનો દર કેવો જોવા મળે છે? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 2% કે તેનાથી પણ વધુ જોવા મળે છે. એટલા માટે એ દેશો વિકાસશીલ જ રહે છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે થોડીક અગત્યની બાબતો લઈએ, થોડીક રેલ માર્ગ વિશે વાત કરીએ. બરાબર છે. રેલ માર્ગ માટેના અગત્યના ટોપિક. તો ભારતીય રેલવે જે છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, ભારતીય રેલવે જે છે એનું એશિયામાં કયું સ્થાન છે? એશિયામાં પ્રથમ સ્થાન છે. કયું સ્થાન છે? પ્રથમ સ્થાન. તથા વિશ્વમાં કયું સ્થાન છે? વિશ્વમાં સેકન્ડ નંબર છે. કયું સ્થાન છે? બીજું સ્થાન ધરાવે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ અગત્યના મોસ્ટ આઈએમપી ટોપિક્સ લઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. 1853 જે છે વિદ્યાર્થી મિત્રો, એનામાં ભારતમાં સૌ પ્રથમ રેલવે શરૂ થઈ હતી. અને ક્યાંથી ક્યાં સુધીની? મુંબઈથી થાણા વચ્ચે શરૂ થયેલી. ક્યાં? મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ બીજું યાદ રાખજો, ભારતમાં 3 પ્રકારના રેલવે માર્ગ છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના રેલ માર્ગ છે. કેટલા? 3 પ્રકારના રેલ માર્ગ છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણને એક તો ખબર પડી જ ગઈ કે ભારતમાં સૌથી લાંબામાં લાંબો રેલ માર્ગ કયો છે? વિવેક એક્સપ્રેસનો. અને એ દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલ માર્ગ છે. ને ઉપરાંત અમદાવાદ જે વિદ્યાર્થી મિત્રો, અમદાવાદનું જે રેલવે સ્ટેશન છે સૌથી મોટામાં મોટું રેલવે સ્ટેશન છે. સૌથી મોટામાં મોટું રેલવે સ્ટેશન. તો આ વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ખાસ મોટું રેલવે સ્ટેશન છે. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. આ મોસ્ટ આઈએમપી ટોપિક જે છે હું દર વખતે લખીને આપું છું, એને થોડાક જોડે જોડે યાદ કરતા રહેજો, સમજતા રહેજો. એમસીક્યુમાં 1-2 વાક્યમાં પ્રશ્નો પૂછી શકે છે. તો સરસ રીતે પ્રિપેરેશન કરી રહ્યા જશો વિદ્યાર્થી મિત્રો. તો સરસ રીતે તૈયારી કરતા જ રહો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. ત્યાં સુધી બધાને બાય બાય.